સુરતના ઉત્તરાયણ પોલીસ મથકમાં અંકલેશ્વરના માધવ પ્રિયદાસ સ્વામી સહિત 3 સામે કરોડોની ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે। સુરત શહેરમાં વધુ એક સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। સુરતના ઉત્તરાયણ પોલીસ મથકમાં અંકલેશ્વરના માધવ પ્રિયદાસ સ્વામી અને તેમના ભાઈ સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદમાં વેપારીએ જણાવ્યું હતું કે સ્વામી અને તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી। લેબગ્રૂમ મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી 1.97 કરોડ પડવાયા હતા। હાલ તો ઉત્તરાયણ પોલીસે સ્વામીના ભાઈ ગિરીશભાઈ ભાલાણાની ધરપકડ કરી છે, જ્યારે વિક્રમ ભરવાડ દ્વારા ઉઘરાણી શરૂ રાખી કહ્યું હતું કે 63 લાખની એન્ટ્રી વસૂલવાની બાકી છે। હાલ આ સ્વામી વિરુદ્ધ રાજકોટમાં પણ જમીનની મેટરમાં ગુનો નોંધાયો છે। તો વર્ષ 2022ના મે મહિનામાં 2 મશીનો તૈયાર થયા હતા। આથી મશીનની પૂજા કરવા સંતો આવ્યા હતા અને થોડા દિવસો પછી ડિલિવરી લેવાની વાત કરી હતી। હાલ તો ઉત્તરાયણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે। આ કામના જે 2 આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવ પ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં 5 મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરીને સોદો નક્કી કરેલો અને એ પછી એમાંથી એમને 3 મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના 2 મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના 1 કરોડ 90 લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના 1 કરોડ 97 લાખ અને 50,000 રૂપિયા એમને વધારે લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ, જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના 1 કરોડ 97 લાખ 50,000 રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી અને સાહેદો જે છે એમને અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની, મારી નાખવાની, જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે 1 આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે।